ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વધતા જતા કિસ્સાઓ વચ્ચે મહેસાણા જિલ્લાના ઊંઝા વિસ્તારમાં નકલી ઘીના કાળા કારોબાર અંગે ચોંકાવનારી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વધતા જતા કિસ્સાઓ વચ્ચે મહેસાણા જિલ્લાના ઊંઝા વિસ્તારમાં નકલી ઘીના કાળા કારોબાર અંગે ચોંકાવનારી ચર્ચાઓએ જોર પકડ્યું છે। સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ કેટલાક સામાજિક તત્વો દ્વારા નકલી ઘીનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। સસ્તા તેલ, કેમિકલ અને અન્ય હાનિકારક પદાર્થોના મિશ્રણથી તૈયાર કરવામાં આવતું આ નકલી ઘી અસલી ઘીના પેકિંગમાં બજારમાં ઠાલવવામાં આવે છે, જેને કારણે ગ્રાહકો છેતરાઈ રહ્યા છે અને તેમના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા ઊભી થઈ રહી છે। ખાદ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભેળસેળ યુક્ત ઘીના સતત ઉપયોગથી હૃદય રોગ, પાચન તંત્રની સમસ્યાઓ, લીવર સંબંધિત બીમારીઓ અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આવા પદાર્થો વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે। આ સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયંત્રણ તંત્ર FDA દ્વારા નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। લોકોનું માનવું છે કે જો સમયસર તપાસ કરવામાં આવે તો આ ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ થઈ શકે છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે છે।